દિવસથી આ લોકો રોડ પર બેઠા છે. એક નેતામાં તેવડ નથી, એક અધિકારીમાં તેવડ નથી કે આ લોકોની વાત સાંભળવા. ખરેખર હવે સંવિધાન પર જે કામ કરવાવાળા જે અધિકારીઓ છે એ લોકોને હવે હું ચોર કહીશ કે સાલાઓ તમે ચોર છો એટલે છુપાઈને બેસી રહ્યા છો. વગાડો વગાડો. નહીં આયા, નહીં આયા. માલિક કહે છે પોલીસ છે ને કૂતરાઓને રોકી નાખીને પૈસા આવશે એવું કે નેતાઓ મારા ખીચામાં કે છે ધારાસભ્યો સાંસદો મારા ખીચામાં લઈને ફરું છું. કૂતરાઓને જે નાખું રોટીઓ એ તેમાં આવશે એવું તમારા માલિક કહે છે. નમસ્કાર, ફરી એકવાર સ્વાગત છે ફેસબુકની અંદર અને શોષણ થઈ રહેલ ખેડા જિલ્લાની અંદર ફરીવાર સ્વાગત છે. ફરીથી આપણે સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને બધા જ વર્કરો છેલ્લા 25 દિવસથી હજી પણ લડત લડી રહ્યા છે અને લડત પણ એવી લડી રહ્યા છે કે એમનો જન્મદિવસ છે. એક કર્મચારી છે જે છેલ્લા 25 દિવસથી જેમનું શોષણ થઈ રહ્યું છે અહીંયા બેઠા છે અને એમનો જન્મદિવસ છે. તો આંદોલન કરતા કરતા જન્મદિવસ પણ મનાવવો જોઈએ, બરાબર ને ભાઈ? કારણ કે આંદોલન ભલે આપણું ચાલુ રહ્યું પણ જન્મદિવસ પણ મનાવશું. કારણ કે આવા ચોરો સામે હજુ આપણે વધારે જીવવાનું છે, વધારે લડવાનું છે, બરાબર ને? કારણ કે જ્યાં સુધી આવા ચોરો જીવે છે આપણે મજબૂત બનવું પડશે. એ ઈલાબેનને જન્મદિવસની બહુ બધી શુભકામના આપી દઈએ. આંદોલન કરતા કરતા આખા ભારતનું પહેલી એવી બર્થડે જે કોઈ પાર્ટી, કોઈ ઘરે નહીં, કોઈ હોટલમાં નહીં, પણ આંદોલન કરતા કરતા જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. ચલો ઉભા થઈ ગયા બધા, તાલી પાડો બધા. ચલો, આંદોલન કરતા કરતા જન્મદિવસ મનાવવાની આખી મજા જુદી છે. કદાચ એવું બને કે તમારા જન્મદિવસ નિમિત્તે તમને બર્થડે ગિફ્ટ આપવાની તમારો માલિક આવીને કહે કે 441 આલ્યા. બને એવું બને લે ભાઈ, બને ને? કદાચ તમારા જ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઈલાબેન, હેપી બર્થડે ટુ યુ. વાહ, જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. અમને ખવડાવો ભાઈ, કાપો 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 કેક. તમને બર્થડે ગિફ્ટ ની અંદર છે ને સરકારનો કાયદો પ્રમાણે 441 મળી જાય એવી શુભેચ્છાઓ, એવી ગિફ્ટ તમને હાલે, બરાબર ને? વાહ, તો તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલી સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ના વર્કરો છેલ્લા 25 દિવસથી આંદોલન પર બેઠા છે. એમની માંગણી માત્ર એટલી છે કે સરકારે ધારાધોરણ નક્કી કરેલ 441 8 કલાક મુજબ એમને પગાર મળે, પણ આ કંપનીનો માલિક ને કોઈ મોટા નેતાની છત્રછાયા હેઠળ સહેજ પણ ઝૂકવું પસંદ નથી. પણ આપણે ઝુકાવીને રહીશું, એની ખાતરી આપું છું. અને જ્યાં સુધી ઝૂકશે ને, જ્યાં સુધી હારશે ને, ત્યાં સુધી પીછો છોડવાના નથી. અને સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જે પાર્લેના બિસ્કુટ બનાવે છે, તો પાર્લેના બિસ્કુટ જેટલા બી લોકો ખાય છે એમનું ધ્યાન દોરીશ કે ભાઈ આ લોકો બધા એવા છે જે બિસ્કિટ બનાવવા માટે કામ કરે છે. તમારા ઘરની અંદર જે પાર્લેજીના બિસ્કુટ આવે છે એ આ લોકો બનાવે છે, પણ આ લોકોને એમનો હક મળતો નથી. તો તમારે એ બિસ્કુટ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ એ નક્કી તમે કરજો. કારણ કે જ્યાં સુધી લોકો નહીં જાગે ત્યાં સુધી મોટા મોટા કંપનીઓનું કશું થવાનું નથી. એટલે લોકોએ જાગવું રહ્યું. આંદોલન કરતા કરતા જન્મદિવસની ઉજવણી છે. સો વિડીયોને શેર કરજો અને ખાસ ખેડા જિલ્લાના નેતા સુધી પહોંચાડજો કે નેતાઓ ઘરની બહાર નીકળીને આ લોકોને ન્યાય અપાવવા માટે આવો. લાઈવ હમણાં જ જિલ્લા કલેક્ટર સાહેબ સાથે ચર્ચા થઈ છે. જિલ્લા કલેક્ટર સાહેબનો ફોન આવ્યો છે. એમને કીધું છે મહીપતથી તાત્કાલિક ધોરણે કંઈક એક્શન લે. ભાઈ, કલેક્ટર સાહેબનો ફોન આવ્યો છે. કલેક્ટર સાહેબ કંઈક એક્શન લેવડાઈ રહ્યા છે એવું કહી રહ્યા છે. મને ખાલી પાડજો કલેક્ટર સાહેબ માટે. કોઈ તો છે જે જિલ્લાની અંદર વિડીયો અમારા જુએ છે. કલેક્ટર સાહેબે વિડીયો જોઈ લીધો છે તો બીજા અધિકારીઓને બી કમસે કમ ખબર હોવી જોઈએ, નેતાઓને બી ખબર હોવી જોઈએ. અને ખબર નહીં હોય તો વાંધો નહીં, ખબર અમે પાડતા રહીશું, સતત અપડેટ કરતા રહીશું, ભૂલવા નહીં દઈએ. અને આવતીકાલે ઢોલ, નગારા, થાળી, વાડકી, ચમચી, જેનાથી જે અવાજ આવે, બેડું, તગારું, લોખંડ જે દેખાય લઈને આવજો. ખેડા જિલ્લાના તમામ પત્રકારોને જગાડવા માટે, તમામ નેતાઓને જગાડવા માટે, અધિકારીઓને જગાડવા માટે સમગ્ર નડિયાદની અંદર તમામ કચેરીની અંદર ઢોલ નગારું લઈને એમને ફક્ત જગાડવા માટે એક એવી રેલી બતાવીશું કે જે આખા ગુજરાતની અંદર યાદ કરશે. અને ખાસ આવતીકાલે વસો પોલીસ સ્ટેશન જ્યાં
10-15 દિવસ પહેલા ફરિયાદ આપી છે કંપનીના માલિક વિરુદ્ધ 420 ની ફરિયાદ દાખલ કરવાના, FIR દાખલ કરવા, જે હજી સુધી નથી થઈ. તો આવતીકાલે ત્યાં પણ હલ્લા બોલ કરશું કે FIR આવતીકાલે દાખલ થાય. બરાબર ને ભાઈ? 420 ની FIR આવતીકાલે દાખલ થશે જ. અને જો નહીં થાય તો કાલે ત્યાં પબ્લિક બેહી રહેશે, 10,000 પબ્લિક સાથે જ કાલે કોર્ટમાં કોર્ટ થકી FIR દાખલ કરવા માટે કાલે યાચના કરો. અને વિડીયોને ખૂબ શેર કરો. થેન્ક યુ સો મચ. મોદી સાહેબ ના થાળી વાડકી થી બહુ પ્રેમ છે. જયારે પણ દેશ પર આફત આવે ત્યારે થાળી વાડકી બધાને વગાડવાની છે. બધા પર આફત આવી છે. નમસ્કાર મોદી સાહેબ, તમારા કયા મુજબ અમે થાળી અને વાડકી ચમચી લઈને નીકળી ગયા છીએ. એટલે તમે ગુજરાતી ઘણા દૂર છો, પણ તમને દિલ્હી સુધી અમારો આ વિડીયો પહોંચે. તમને ગુજરાતી આવડે છે એટલે ગુજરાતીમાં બોલી આ બધી બેન વગાડો, થાળીઓ વગાડો. તમારો માલિક એવું કે છે કે નેતાઓ મારા ખીચામાં છે. શું કે છે? બધા ધારાસભ્યો સાંસદો મારા ખીચામાં લઈને ફરું છું. કૂતરાઓને જે નાખું રોટીઓ એ રીતે કપતા આલું છે એવું તમારા માલિક કહી રહ્યો છે. નેતાઓ તમારા વિશે આવું બોલે છે કોઈ માણસ, મને તો દુઃખ થાય છે. મારા નેતાઓ ઈમાનદાર છે. ખેડા જિલ્લાનો એકય નેતા ચોર નહીં અને કોઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં અમારા જિલ્લાના નેતાઓ વિશે. અમારા નેતાના જે નેતાઓ છે બહુ ઈમાનદાર છે. એમને કોઈએ બદનામ ના કરવા, કોઈએ ગાઢ ના દેવી. કોઈ વેચાયેલો નથી, કોઈ હપ્તો લેતો નથી. તમારા માલિક ખોટું બોલી રહ્યો છે. માલિક કહી રહ્યો છે કે નેતાઓને તો ખીચામાં લઈને ફરું છું. મારા નેતાઓ વિશે કોઈ ખરાબ ના બોલતા. મારા નેતાઓ ચોર નથી. મારા નેતાઓ મારા વિસ્તારના તમામ ધારાસભ્યો ઈમાનદાર છે. ભલે એ ઉભા નહીં, કદાચ કોમમાં હશે, કઈ કોમમાં હશે, નાના દોન હોય, કોમ બધું ઘણું બધું હોય. પણ મારા ધારાસભ્યો વિશે, મારા સાંસદ વિશે કોઈ ખરાબ વસ્તુ બોલતા નહીં. એ બહુ જ ઈમાનદાર છે. અને કોઈ આ માલિકની તાકાતથી મારા નેતાઓ ખરીદી શકે, મને પૂરો વિશ્વાસ છે. અમારા નેતાઓ મારું જિલ્લાનું તંત્ર ઊંઘી રહ્યું છે. તો લગી અવાજ પહોંચે એના માટે કોઈ વગાડો. તો માલિક કે છે પોલીસ છે ને કૂતરાઓને રોટલી લાખે પૈસા આલું છે એવું કે છે. મને વિશ્વાસ છે પોલીસ વેચાયેલી નહીં. આજે 25 દાડા થયા તમારા વિરુદ્ધ FIR કરવાની, મારા વિરુદ્ધ પોલીસે 8 FIR કરી. કેટલી કરી? વગર બીજો દાડા FIR થઈ જાય. નેતા ફોન કરે એટલે FIR થઈ જાય. પણ
નેતાઓના બાપના તાકાત હોય ને કાયદો હાચું કામ કરતા હોય તો એના પર 25 દાડા થયા એફઆઈઆર કરે ખરે સંવિધાન પર શરમ આવી રહી છે કે 25 દિવસથી આ લોકો રોડ પર બેઠા છે. એક નેતામાં તેવડ નથી, એક અધિકારીમાં તેવડ નથી કે આ લોકોની વાત સાંભળવા. ખરેખર હવે સંવિધાન પર જે કામ કરવા વાળા જે અધિકારીઓ છે એ લોકોને હવે હું ચોર કહીશ કે સાલાઓ તમે ચોર છો એટલે છુપાઈને બેસી રહ્યા છો. વગાડો વગાડો. મને વિશ્વાસ છે તમારો સાંસદ ચોર નહીં. ભલે માલિક કહેતો કે તમારા સાંસદોનું આપણા કૂતરાને નાખો ને રોટલી એટલે પૈસા નાખું છું ચૂંટણીમાં, પણ મને વિશ્વાસ છે દેવુસિંહ સાહેબ ચોર નહીં. કોઈ બોલતા નહીં એવું ઈમાનદાર છે, તમને ન્યાય અપાવે 1,00,000% આવશે. મને વિશ્વાસ છે. પણ જો કદાચ સાહેબ ના આવે તો માલિકની વાત સાચી. ખબર નહીં કારણ કે ખેડા જિલ્લાનો એક નેતા ચોર નહીં. ભલે માલિક કહેતો પણ તમને ન્યાય અપાવવા માટે 2 થી 3 કલાકમાં આવશે. નહીં આવે તો માલિકની વાત સાચી.
બોલવાનું છે. ઓય શાંતિ રાખો, 2 મિનિટ શાંતિ રાખો, લ્યા શાંતિ રાખો. ચલો બંધ, અવાજ બંધ, અવાજ શાંતિ. મને બોલવા દો, ખાલી મને બોલવા દો. ઘણા બધા પત્રકાર આવ્યા છે તમારું બતાવવા માટે. તાલી પડે એમના માટે. પત્રકાર ભાઈ શકીલભાઈ આવ્યા છે આણંદથી. ખેડાનું કોઈ છે પત્રકાર ભાઈ? વાહ ભાઈ વાત, જોરદાર તાલી પડો ભાઈ પત્રકાર માટે, ખેડા માટે. બીજા કોઈ છે? હા ભાઈ કઈ ના છે? હા ભાઈ કોઈ કઈ ના કહો તો ખરા, અમને ખબર તો પડે અમારા માટે છો કે એમના માટે છો. મારું ઉતારો મસ્ત મસ્ત હીરો જેવો ચહેરો છે મારો. બસ ઉતારો આ જોરદાર. કોના માટે? કંપની તરફથી કે અમારા માટે? ભાઈ પૈસાથી ઉતારો છો કે મફત ઉતારો છો? મારો ભાઈ શેઠના છોકરા છે. બધા ઉતારો ઉતારો ભાઈ, ઉતારો ઉતારો. આ શેઠનો શેઠના છોકરા છે. લાગતું નહીં હોય તો અંદર ના હોય યાર. તમારા માટે તમારા સપોર્ટમાં આવ્યા છે ભાઈ, સપોર્ટમાં આવ્યા છે તો અમને. મારા ભાઈ બોલો ને, બોલો ને યાર, આવું ના કરશો યાર. નહીં બોલો કશું મારા ભાઈ, બોલો ને યાર. મસ્ત મજાનો તમારો સુંદર મજાનો સોનીનો કેમેરો છે, ઉતારો છો. કોના તરફી? માલિક તરફી કે વર્કરો તરફી? કાયદા તરફી કે કાયદા વિરુદ્ધ તરફી? નહીં બોલે મતલબ તમારા તરફી. આ ભાઈ પત્રકાર છે કે કોણ છે ખબર નહીં, કહેતા નહીં, ખાલી વિડીયો ઉતારે છે. 441 નો કાયદો છે પણ એમનો ખબર નહીં, એમને રસ નહીં, ખાલી ઉતારવામાં રસ છે. તમે તમારે ઉતારો, પછી બધું બહુ ઉતારવાનું છે. હજુ બધું બહુ ઉતારવાનું છે. ઉતારો ઉતારો. ચલો ભાઈ ખબરો. તમારા માલિક કોઈના બાપથી બીતો નહીં, યાદ રાખજો. ડોન છે. કોણ છે? ખેડા જિલ્લાનો ડોન છે. કોઈના બાપથી વ્યાજનો ધંધો કરે છે. શું કરે છે? એટલે એને કોઈના બાપની તાકાત કશું કરી શકે નહીં. કોઈના બાપથી બીતો, કારણ કે પોલીસને કહેશે હું તો ખરીદી લઉં, ખીચામ રાખું. હે જો તમારા માટે આવી ગયા પણ તમે ફરિયાદ આલી હજુ સુધી નહીં આવ્યા. આ બધા ઉભા છે પણ તમને ભાઈ ફરિયાદ આલી છે? 25 દાડાથી આયા છો જોવા? આયા છે? નહીં આયા ભાઈ. એમને તમને રોકવા માટે આવી ગયા, સમજ્યા? માલિક માટે બધાય પણ ગરીબ માટે કોઈ કશો વાંધો નહીં. સાહેબ તમે તમારું કામ કરો, કોર્ટથી ફરિયાદ કરીશું. તમે લોકો હોબરો પોલીસ વાળા ફરિયાદ નહીં નોંધે તો કોર્ટથી નોકરી ઉતારીને ફરિયાદ ઉતારીશું આપણે. હવે શરમ નહીં રાખીએ, અત્યાર સુધી શરમ ભરી છે. બરાબર બરાબર. હવે પોલીસની શરમ નહીં ભરીએ. સાહેબ તમને ફરિયાદ આલી છે, 25 દિવસથી ફરિયાદ આલી છે એમના વિરુદ્ધ, માલિક વિરુદ્ધ. હાલે આવી ગયા 25 દાડા થયા મારા ભાઈ. તમે આના માટે તરત આવી ગયા 25 દાડાથી. આના માટે શું કામગીરી કરી બતાવો તો બોલો ને. બોલો. એમના સેફટી માટે. પણ એમને પકડ્યા, એફઆઈઆર કરી? નહીં કરે કોઈ નહીં કરે. આ પોલીસ વાળા બી હોબરો તમારે નહીં આયા. શરમ કરો. પોલીસ વાળાઓ શરમ કરો. હડા 12 લાખની પ્રોટેક્શન હાલો લોકોને. હોબરો કંપનીના માલિકના ફેવરની અંદર પોલીસ આવે છે પણ આ વર્કરો માટે ક્યારે કોઈ પોલીસ દેખાતી નથી. શરમજનક છે. 25 દિવસથી એફઆઈઆર આપી છે કે આ માલિક ચોર છે, આ લોકોના પૈસા ખાઈ ગયો છે, 2 મહિનાનો પગાર માપના નહીં આલ્યા. 420 ની એફઆઈઆર આપી છે, હજુ સુધી એફઆઈઆર થઈ નથી. અને વસો પોલીસ અત્યારે આવી ગઈ છે આના પ્રોટેક્શનમાં માલિકના. વાહ ભાઈ વાહ, તાલી પડે પોલીસ માટે. વગાડો ભાઈ. શરમજનક વગાડા ખેડા જિલ્લાના. અને મારા પર 8 એફઆઈઆર વગર પૂછે થઈ જાય. મહિપતસિંહ નજર અંદર નાખવો હોય ખડ્ડન ફરિયાદ કરી દેવાની. એટલે બીજી આજે એક 9મી કરજો તમે રાજા કરો એફઆઈઆર તમે કરો. પણ આ વખતે તો એકાદ પોલીસ વાળાની નોકરી હું ખાઈશ. હવે ખાઈશું. કારણ કે હવે છે ને ખરેખર નહીં જો હોપરે કામ નહીં કરે તો કેવી રીતે કામ કરાવું એ કોર્ટથી એમને બતાવીશું. બરાબર ને? બસ લડો. ચલો ભાઈ હોપરા. બીજી વાત, 441 વગર હવે છોડવાના નહીં. નેતાઓ આવશે, તમારા ધારાસભ્ય આવશે, તમારા સાંસદ આવશે. માલિક કહેશે પણ મને સાચું લાગતું. તમારો માલિક કહેશે કે તમારા નેતાઓ ધારાસભ્યો સાંસદો મારા ખીચામ, પણ મને સાચું લાગતું. આજના દાડામાં તમારા વારે આવશે. નહીં આવે તો માલિકની વાત સાચી. બરાબર ને? આ બધા બેઠા છે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બધા ન્યાય માટે બેઠા છે. અને માલિક એવું કહી રહ્યો છે કે આ બધા નેતાઓ અને પોલીસ વાળા મારા ખીચામ છે, હું કોઈનો બાપથી બીતો નહીં, ટાઈમે હપ્તા પહોંચાડી દઉં છું, એવું કહી રહ્યો છે. અને હવે પોલીસે અને નેતાઓએ સાબિત કરવાનું રહ્યું કે ખરેખર એ લોકો વેચાયેલા છે કે આ લોકો જનતાના છે.
આવજો. આખો દિવસ અહીંયા છું. આ બધી બહેનો 25 દિવસથી તમારી રાહ જોઈ રહી છે. શેર કરજો. ફરી 10 મિનિટ પછી લાઈવ થઈએ છીએ. ધન્યવાદ.